ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ પર વાલીઓનો વિરોધ। મોટી સંખ્યામાં સ્કૂલના ગેટ પાસે વાલીઓ એકત્ર થયા। સ્કૂલનો સમય બદલાતા વાલીઓએ વિરોધ કર્યો। અગાઉ સવારનો સમય હતો, જે બદલાઈને બપોરનો થતા વિરોધ કર્યો। રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી। રાજ્યમાં માર્ચ મહિનામાં જ આગ ઝરતી ગરમી। 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39 ડિગ્રી, ભુજમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો। સુરેન્દ્રનગર અને કેશોદમાં 38 ડિગ્રી ગરમી। અમદાવાદ સહિત 12 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ વટાવી ગયું છે। હજુ તાપમાન વધવાની શક્યતા। ઉત્તર પૂર્વથી ગરમ પવન ફૂંકાતા ગરમી વધી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમ પવન ફૂંકાવાની સાથે મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। લોકસભાની ચૂંટણીને કારણે સીએની પરીક્ષાની તારીખોમાં ફેરફાર। ઇન્ટરમીડિયેટ ગ્રુપ 1ની પરીક્ષા 3, 5 અને 9મી મેના રોજ લેવાશે। આ ઉપરાંત ફાઇનલ ગ્રુપની પરીક્ષાનો પણ કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે। અહીં ફાઇનલ ગ્રુપ 1ની પરીક્ષા 2જી, 4થી અને 8મી મેના રોજ થશે। ફાઇનલ ગ્રુપ 2ની પરીક્ષા 10, 14 અને 16 મેના રોજ લેવાશે। સુરતમાં ઝોલાછાપ તબીબોનો ફાટ્યો રાફડો। ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબ ઝડપાયા। કમ્પાઉન્ડર તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા હતા અને ત્રણેય લોકોએ હવે ક્લિનિક પણ શરૂ કરી હતી। ડિંડોલીના 3 અલગ અલગ સ્થળો પર તેઓ ક્લિનિક ચલાવતા હતા। મોરબી શહેરના લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એસએમસીના દરોડા। શાનવી ટ્રેડિંગ ગોડાઉનની અંદર દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કે જ્યાં અંદાજિત 1500 પેટીથી વધુ દારૂનો જથ્થો ઝડપી લેવાયો। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ પાડ્યા દરોડા।